નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે ઇન્ડિગો એરલાઇન્સ સામે સરકારનું કડક વલણ. ઇન્ડિગોના સીઈઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે આપણે વાત કરીશું કે ગોવાના એક નાઇટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને આ સાથે જ આપણે વાત કરીશું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. ગૃહમંત્રીના હસ્તે અમદાવાદને 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 25 લોકોના મોત, 6 ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. ઘટનાની તપાસના અપાયા આદેશ. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. રક્ષામંત્રી રાજનાથસિંહે લેહમાં બીઆરઓ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. સીમા ક્ષેત્રોમાં પાયાગત સુવિધાઓથી સશસ્ત્ર દળોની મોબિલિટી વધશે. રક્ષામંત્રીએ કહ્યું, દેશના જવાનોએ હંમેશા વીરતા અને પરાક્રમનો આપ્યો પરિચય. હોક ફોર્સના ઇતિહાસમાં સૌથી મોટું નક્સલી સરેન્ડર. મધ્યપ્રદેશના બાલાઘાટમાં 10 સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ. નક્સલીઓ પર 3 કરોડનું હતું ઇનામ. આજે પણ ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ રદ. મુસાફરોને પડી રહેલી મુશ્કેલી પર ઇન્ડિગોએ માંગી માફી. કહ્યું, અમે અમારા ગ્રાહકોનો ભરોસો ફરી જીતીશું. ડીજીસીએ ઇન્ડિગોને તમામ મુસાફરોને આજ રાત સુધીમાં રિફંડ આપવા કર્યો આદેશ. એક સુદાનમાં સ્કૂલ પર સૈનિક સમૂહના ડ્રોન હુમલાએ મચાવી તબાહી. 33 માસૂમ સહિત 50 લોકોના મોત. યુનિસેફે ઘટનાને વખોડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને અંદાજે 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ. ગૃહમંત્રીએ આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ. શકરી તળાવ, વસ્ત્રાપુર લેકની આપી ભેટ. તો નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજ અને સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા. રાજકોટમાં યોજાયો ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો. આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈએથી લગાવી છલાંગ. ભારતીય વાયુસેનાએ કર્યા દિલ ધડક કરતબો. એર શો જોવા ઉમટી ભીડ. અને છોટાઉદેપુર મનપાની અનોખી પહેલ. નગરના મુખ્ય સ્થળોએ આધુનિક વોટર એટીએમ લગાવાયા. નાગરિકોને મળી રહેશે માત્ર ₹1 1 લીટર પીવાનું શુદ્ધ પાણી. સમાચાર જોઈએ વિગતવાર. ગોવાના અરપોરામાં એક નાઇટ ક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં 25 લોકોનું મોત થયું છે. આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શરૂઆતની તપાસ અનુસાર નાઇટ ક્લબમાં આશરે રાત્રે 12 વાગ્યે આગ લાગી હતી. એક જાણકારી અનુસાર મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે પોલીસ ઘટનાના કારણની તપાસ કરશે અને તારણોના આધારે કાર્યવાહી કરશે. આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે. अरपोरा में लगी आग की दुर्घटना बहुत बड़ी दुर्घटना है। 25 लोगों की डेथ इसमें हो गई है। जो मौत हो गई है उनके प्रति मैं दुख व्यक्त करता हूँ। 6 लोग जो अस्पताल में हैं उनके लिए अच्छी से अच्छी ट्रीटमेंट
गोवा मेडिकल कॉलेज में दी जा रही है। फायर सेफ्टी नॉर्म्स, बिल्डिंग कंस्ट्रक्शन नॉर्म्स फॉलो किए हैं क्या नहीं वो देखे जाएंगे, और जो कोई क्लब ओनर्स अभी हैं उनके खिलाफ अरेस्ट वारंट जारी किया है। उनके बाकी मैनेजर्स और बाकी उनको ऑलरेडी अरेस्ट कर चुके हैं। ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ने सुबह 6 बजे इसके बारे में इंक्वायरी करने के मुझे खुद फ़ोन किया, इसके बारे में पूरी पूछताछ की, बाकी जो इंजर्ड है इनके बारे में भी पूछताछ की। 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर इंसिडेंट हुआ है, और वहाँ इमिडिएटली पुलिस और फायर ब्रिगेड और एम्बुलेंस वगैरह सब ने रश किया उधर। तो अब फायर तो अंडर कंट्रोल है। ज़्यादातर जो बॉडीज मिली हैं वो नीचे जहाँ किचन है इसका रेस्टोरेंट का, वहाँ पे डेड बॉडीज ये मिली है। इस घटना के कारणों की जांच पुलिस करेगी, और उसमें जो भी उसके कंक्लूजन निकल के आते हैं जांच के, उसके हिसाब से हम लोग इसमें एक्शन लेंगे। મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં સૌથી મોટું નક્સલી આત્મસમર્પણ થયું છે. હોક ફોર્સ ઇન્ટેલિજન્સના કર્મચારીઓના અથાગ પ્રયત્નને કારણે કાન્હા ભોરમદેવ ડિવિઝનના 10 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. છેલ્લા 10 વર્ષથી કાન્હા ભોરમદેવ ડિવિઝન એક્ટિવ હતું. બાલાઘાટ આઈજી સંજયસિંહ સમક્ષ નક્સલીઓએ સરેન્ડર કર્યું છે. નક્સલીઓનું કેબી ડિવિઝન બાલાઘાટ, મંડલા અને છત્તીસગઢની સાથે સાથે મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમાં એક્ટિવ હતું. આ સશસ્ત્ર દળોના નક્સલીઓ ઉપર આશરે 3 કરોડના ઇનામો જાહેર થયેલા હતા. લેહમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બીઆરઓ પરિયોજનાના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. આ તકે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે સીમા ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ વધતા સશસ્ત્ર બળોની મોબિલિટીમાં વધારો થશે. સીમાવર્તી ક્ષેત્રોમાં તેમજ સેનાની સુવિધા વધવાને કારણે ઓપરેશન સિંદૂર જેવા મહત્વના ઓપરેશન સફળતાથી પાર પાડ્યા છે. साथियों, यदि हम बॉर्डर सिक्योरिटी की बात करें तो वहां कनेक्टिविटी के ये टूल्स और भी इंपॉर्टेंट हो जाते हैं, क्योंकि बॉर्डर एरिया में जो रोड्स बनते हैं वो सिर्फ सड़क भर नहीं होते, बल्कि सिक्योरिटी, इकोनॉमी और आर्म्ड फोर्सेस की मोबिलिटी और डिजास्टर मैनेजमेंट सभी के लिए लाइफ टाइम जैसे होते हैं. आज लद्दाख में उद्घाटित किया जा रहा श्योक टनल भी इसका एक बड़ा उदाहरण है. દક્ષિણ સુદાનના દક્ષિણ કોર્ડોફાનના કાલોગીમાં એક કિન્ડર ગાર્ટનને નિશાન બનાવતા સુદાનના અર્ધલશ્કરી દળો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં 50 લોકો માર્યા ગયા હતા. માનવ અધિકાર જૂથ ઇમરજન્સી લોયરસે આ હુમલાની નિંદા કરી છે અને રેપિડ સપોર્ટ ફોર્સિસ પર નાગરિકો અને તબીબી કર્મચારીઓને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદની કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રદેશમાં સંદેશા વ્યવહાર બંધ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ હુમલો સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે નાગરિકો સામે વધતી હિંસાને પ્રતિબિંબિત કરે છે. સરકારે ઇન્ડિગો એરલાઇન્સ સંકટ અંગે આકરું વલણ અપનાવ્યું છે, તેમજ કંપનીને યાત્રિકોને ઝડપથી રિફંડ આપવા માટે આદેશ પણ આપ્યા છે. તમામ પ્રકારના રિફંડ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવા જોઈએ તેમ જણાવ્યું છે. જો આ ચૂકવણીમાં મોડું થશે તો આકરા પગલાં લેવામાં આવશે. તેમજ ઇન્ડિગોને આગામી 48 કલાકમાં મુસાફરોનો સામાન પણ પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ યાત્રિકોને પણ એરપોર્ટ ઉપર જતા પહેલાં તેમની ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને કારણદર્શક નોટિસ પાઠવી હતી અને જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોની ફ્લાઇટ સતત 5મા દિવસે અવરોધાઈ છે, જેના કારણે અસંખ્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
पिछले करीब एक हफ्ते से ये फ्लाइट डिसरप्शन हम देख रहे हैं। न केवल दिल्ली एयरपोर्ट बल्कि देश के कई ऐसे एयरपोर्ट हैं जहां पर इंडिगो ने अपनी सैकड़ों की संख्या में जो फ्लाइट्स हैं उसको कैंसिल किया है। फिलहाल दिल्ली एयरपोर्ट की बात करें तो यहां से नागपुर, आइजॉल, इसके अलावा जम्मू और अमृतसर ये फ्लाइट्स अभी फिलहाल कैंसिल जो हैं वो इंडिगो ने की है। लेकिन इस पर हम कह सकते हैं कि भारत सरकार पूरी तरीके से सख्त है। DGCA ने इंडिगो को कहा है कि जल्द से जल्द अपनी सभी फ्लाइट्स का जो ऑपरेशन है उसको सुचारू रूप से किया जाए। और हम कह सकते हैं कि जो इंडिगो ने अभी लेटेस्ट अपना स्टेटमेंट जारी किया है उसमें यह कहा है कि आज शाम तक इंडिगो देश भर में करीब ऐसी 1500 फ्लाइटें हैं जिनको सुचारू रूप से चलाने में कामयाब होगा। ये दावा इंडिगो की तरफ से किया गया है। इंडिगो एरलाइन्सમાં હાલ સર્જાયેલી સંચાલનની અવ્યવસ્થામાં અમદાવાદમાં પણ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। આજે સવારે 10 વાગ્યાની સ્થિતિએ અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની 8 ફ્લાઇટ અને અમદાવાદમાં આવતી 12 ફ્લાઇટ મળીને કુલ 20 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે 10 વાગ્યા સુધીની સ્થિતિએ 17 ફ્લાઇટનું આગમન અને 22 ફ્લાઇટના ડિપાર્ચર સહિત કુલ 39 ફ્લાઇટનું સુચારુ સંચાલન થયું હતું। એરપોર્ટ પર અટવાયેલા તથા નજીકમાં રહેતા પેસેન્જર્સને મદદ માટે ટર્મિનલ 1ની બહાર IRCTC માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે। વાત કરીએ હવામાનની તો હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ઠંડીની આગાહી કરી છે। આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે। અંદમાન નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું રહેવાની શક્યતા છે। હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે। આવતીકાલે અંદમાન નિકોબાર ટાપુઓમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા તેમજ તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા શ્રી ક્ષેત્ર તળાવનું નામાભિધાન કરી તકતીનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમજ તળાવ પાસે વિકસાવવામાં આવેલા બગીચામાં ગૃહમંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત રોપાનું વાવેતર કર્યું હતું। ત્યારબાદ તેમણે વસ્ત્રાપુરમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું। વસ્ત્રાપુર તળાવ ખાતે અમિત શાહે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। આજે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે। વિવિધ વિસ્તારોની તમામ પરિયોજનાઓ આવાસ અને માળખાકીય સુવિધાઓને લગતી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। આજે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તમામ પરિયોજનાઓ આવાસ અને માળખાકીય સુવિધાઓને લગતી છે, તેમજ 100 સહાયક ફાયરમેનને નિયુક્તિપત્ર પણ અર્પણ કરશે। અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન અંગેના પુસ્તકનું પણ લોકાર્પણ કરશે। દરમિયાન તેઓએ ગતરોજ બનાસકાંઠાના બાદરપુરા ખાતે આવેલા બનાસ ડેરી હસ્તકના અદ્યતન બનાસ ફૂડ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી, જેમાં ઓઇલ મિલ, આટા પ્લાન્ટ, THR પ્લાન્ટ, હની પ્લાન્ટ અને બટાકા ટિશ્યુ કલ્ચર લેબની મુલાકાત લીધી હતી। રાજકોટ નજીક કાગવડ ખોડલધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા સહિતના મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીતુ વાઘાણીએ સમાજની સેવામાં સતત વ્યસ્ત રહેતા નેતાઓને સન્માનિત કરવા માટે ખોડલધામની પ્રશંસા કરી હતી। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌ સમાજને એકજૂથ થઈને વિકસિત ભારત એટ 2047માં પ્રદાન કરવાની આહલેખ કરી હતી। ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે। સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે। શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી
યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે. કુદરત રૂઠી અતિવૃષ્ટિ થઈ સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર ફસલ નિષ્ફળ ગઈ ત્યારે સરકારે તો 10,000 કરોડનું પેકેજ આપ્યું, ટેકાના ભાવથી ખરીદી પણ ચાલુ કરી, પરંતુ આ સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારોનો અવાજ મેં ન્યૂઝપેપરની અંદર સાંભળ્યો હતો, વાંચ્યો હતો. એમના મનમાં પણ એવું થયું કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ. તો કેટલાક લોકો આગળ આવી અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા. દોસ્તો, આ સંસ્કારના આપણે ધની છીએ. હજી આવનારા 2047 સુધી સામાજિક રીતે કેટલા ફેરફારો આવશે, કેટલી ચેલેન્જો આવવાની છે. નરેશભાઈ અને તમામ લોકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે બધા ભેગા થઈશું અને આપણો સમાજ 2047 અંદર કેવો હશે એનું સપનું જો આજે જોયું હશે, એ ઈટ જો આપણે આજે મૂકીશું નરેશભાઈ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા થકી, આ સમાજ થકી આ દેશની 140 કરોડ જનતા પણ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ એક દિશા સૂચન મળશે કે મારે આ પ્રમાણેનો મારો સમાજ હોવો જોઈએ. મિત્રો, એ વિઝન આપણા સૌની અંદર છે. દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. જિલ્લામાં કુલ 13 ખરીદી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 5 કેન્દ્રો, ભાણવડમાં 2 અને દ્વારકામાં 1 ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રો પર ખેડૂતોએ સુવિધા અને વ્યવસ્થા સાથે પોતાનો પાક વેચાણ માટે લાવવા શરૂ કરી દીધો છે. ખરીદી પ્રક્રિયા માટે જિલ્લામાં કુલ 21,424 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોને તેમના ખર્ચનું વળતર મળતું હોવાથી ખેડૂતોમાં આનંદ અને સંતોષનું વાતાવરણ છવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે જણસી વેચાણ માટે કુલ 71,424 ખેડૂતોએ મગફળી વેચાણ માટેની અરજી કરેલી હતી. તે પૈકી અત્યાર સુધીમાં 21,846 ખેડૂતોને SMS કરવામાં આવેલા હતા અને તે પૈકીના 19,914 ખેડૂતોએ પોતાની જણસી વેચી છે. આ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 4,74,000 ક્વિન્ટલ જેટલી મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ 13 ખરીદ કેન્દ્રો ખાતેથી આ ખરીદી ચાલુ છે અને એ તમામ ખેડૂતોની પાસેથી જે ખરીદી કરવા માટેની પ્રોસેસ છે એ જે 70 દિવસ નક્કી થયેલા છે એ મુજબ પૂર્ણ કરવામાં આવશે. પ્રતાપભાઈ પિંડારિયા, એમાં 4 ટેકા છે. 4 ટેકામાં આપણું સારું જ મંડળીનું બધાનું હાલે છે અને ટાઈમસર બધા જ ખેડૂત વહેલી તકે છૂટા થઈ જાય છે અને ટાઈમસર બધા જોબ પર થઈ જાય છે અને વ્યવસ્થિત બધા સ્ટાફને અને કામગીરી પણ બહુ સારી છે લાલપાડા મંડળીની. રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરે છે એ હાલ સારી રીતે ચાલે છે. ખેડૂતને સારામાં સારું વળતર મળે છે. લાલપાડા મંડળી છે એની કામગીરી બહુ સારી છે. ખેડૂતને કોઈ જાતની કાંઈ હેરાનગતિ નથી. તાત્કાલિક ટોકન મળી જાય છે, ઉતારા પણ નીકળી જાય છે અને માંડવી ખેડૂતને સારી રીતે વળતર મળે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના વિકાસ માટે 7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે બોડેલી નગરની નજીકની અલીખેરવા, ચાચક, બોડેલી, ઢોકલિયા અને ઝાંખરપુરા આમ 5 ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં સમાવી છે. પહેલા જિલ્લામાં માત્ર એક જ નગરપાલિકા હતી, પરંતુ બોડેલીને પણ નગરપાલિકાનો દરજ્જો મળતા શહેરીજનોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. સરકારશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 25-26 અંતર્ગત બોડેલી નગરપાલિકાને 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાલ રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ સફાઈના સાધનોની ખરીદી કરવામાં આવશે. તેમજ બોડેલી નગરપાલિકામાં સરકારશ્રીમાંથી GODM દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને વોટર સપ્લાયના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. તેનું પણ ટૂંક જ સમયમાં કન્સલ્ટન્સી દ્વારા સર્વે કરવામાં આવશે અને આવનારા દિવસોમાં DPR, DTP બનાવી ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
તો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. નગરના લોકો, મુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી શુદ્ધ પાણી મેળવી શકશે. વિશેષ બાબત એ છે કે આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. ₹1 1 લીટરના નજીવા દરે લોકોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 2 દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. મહોત્સવના 8 સત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 7 વિદ્યાશાખાના 18 વિભાગોના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે. કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સંમેલનમાં વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓએ આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી છે. 10.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છ જિલ્લાનું નલિયા શહેર સૌથી વધુ ઠંડુ શહેર યથાવત છે. જ્યારે ડીસામાં 13.5, વડોદરામાં 13.4, ભુજમાં 13.5, રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભાવનગરમાં 16, અમદાવાદમાં 16.4, સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત સિવાય તમામ મહાનગરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી સમયમાં હજી તીવ્ર ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજકોટમાં આજે યોજાનારા વાયુસેનાના ભવ્ય સૂર્યકિરણ એર શો અંતર્ગત ગઈકાલે અટલ સરોવર ખાતે રિહર્સલ કરાયું હતું. આજે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું આયોજન કરાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચી 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરશે. જૂનાગઢ ભવનાથ રૂપાયતન ખાતે મૂર્ધન્ય લેખક નિરંજન ભગતના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તે સંગોષ્ઠી રાષ્ટ્રીય પરિસંવાદનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાના વિદ્વાનો તેમજ તેમની રચનાઓ રજૂ કરી રહ્યા છે. આ પરિસંવાદમાં ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકો, વિદ્વાનો, કવિ હાજરી આપશે અને તેમની સિદ્ધિઓ અને સાહિત્ય યોગદાનને બિરદાવશે. સાથે સાથે ઉભરતી નવી પેઢી અને PhD કરતા અભ્યાસુ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. લગભગ 300 જેટલા સાહિત્ય રસિકો આ કાર્યક્રમને માણી રહ્યા છે. યાત્રાધામ ડાકોરમાં મંદિરની નજીક મીઠાઈની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ છેવાડાના પરિવારોની બહેનો આત્મનિર્ભર બને અને આજીવિકા મેળવે તે માટે કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના પીપલગ પાસે આવેલા રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 32 જેટલી BPL કાર્ડધારક પરિવારોની બહેનોને બ્યુટી પાર્લરનો કોર્સ સ્થળ ઉપર રહી કરાવવામાં આવ્યો હતો. તેમને 30 દિવસની તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન તેમને પ્રેક્ટિકલ થિયરી ઉપરાંત વ્યવસાય કેવી રીતે કરવો, સરકારી યોજના અંતર્ગત લોન લેવી, ટાઈમ મેનેજમેન્ટ જેવી બાબતો પણ શીખવવામાં આવી હતી. ગઈકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટે પરાજય આપીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સમક્ષ મૂકેલું 271 રનનું વિજય લક્ષ્ય માત્ર 39.5 ઓવરમાં હાંસલ કરીને ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તો વિરાટ કોહલીએ અર્નમ 65 રન અને રોહિત શર્માએ 75 રન ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધી મેચ, જ્યારે વિરાટ કોહલી પ્લેયર ઓફ ધી સિરીઝ બન્યા હતા. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.